સરકારી નોકરીની પાછળ એટલો બધો માણસ ગાંડો થઈ જાય છે, તલાટી જ બનવું છે। બોલિવૂડમાં તમારે હીરો હિરોઈન કેમ નથી બનવું? સુપ્રીમ કોર્ટના જજ કેમ નથી બનવું? નેશનલ મીડિયાના એન્કર કેમ નથી બનવું? તલાટી જ બનવું છે બધા। એટલે હું તો સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકીને આવ્યા પછી મને ખબર પડી તલાટી કરતા 1000 ગણી મોટી મોટી વસ્તુ માર્કેટમાં ઉપલબ્ધ છે। ખાલી તમે સપનું તો મોટું જોવો એક વખત। બીબા ઢાળમાંથી આગળ આવવું પડશે। આ તમે મારો દાખલો લઈ લો, હું બીબા ઢાળમાં હોત તો સિસોટીઓ મારતો હોત। બીબા ઢાળમાં તો શું હોય, જમાદાર હતો, ફૂર 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 કરીને ભાઈ આજ કર મૂકને આજ કર મૂકને। હું બીબા ઢાળમાંથી બહાર નીકળ્યો તો તમે બધા મને આશીર્વાદ આપ્યા અને અવળી મોટી સ્થાન ઉપર કામ કરવાની તક આપી પડી। સૌથી જરૂરી એ છે ને કે આપણો ગોવાળ હજળતો હોય, નકર ધણ થાય ક્યાં? હવે ભાઈ ગોવાળને ખબર ન હોય કઈ દશે ખડ હારું મૂક્યું છે, ઢોર પૂછ્યા। સમાજનો આગેવાન કેવો છે એના ઉપર એ સમાજની પ્રગતિ નિર્ભર કરે છે। કેમ કે આખો સમાજ હંમેશા આગેવાનને જોઈને આવતો। અહીં મોહન બાપા જેવા આગેવાન મળ્યા, કેટલા 38 વર્ષથી સમૂહ લગ્ન થાય છે। મારી જેવો ભટકાઈ ગયો હોત તો પહેલા બીજા ટાટો ન પડી ગયો। ઝાલાવાડ લેવા પટેલ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપ સૌ સમાજના આગેવાનો, વડીલો, યુવા દોસ્તો અને બંને વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી આવેલા મહેમાનશ્રીઓ, મંચ ઉપર બેઠેલા આપણા સમાજના આગેવાન આદરણીય મોહન બાપા, સમિતિના ચેરમેન કમલેશભાઈ, સંસ્થાના પ્રમુખશ્રી અને અન્ય મહાનુભાવ, આપણા વિસ્તારના ધારાસભ્ય માનનીય મકવાણા સાહેબ, માનનીય આપણી વચ્ચેથી જેમણે વિદાય લીધી છે એવા કોરાટ સાહેબ, એવા જ આપણા મનરભાઈ સાહેબ અને અન્ય સૌ દાતાશ્રીઓ, બધાને મારા પ્રણામ, બધાને મારા રામ રામ। સૌથી પહેલા તો આજે જે નવ દંપતીઓ અહીંયા આ સરસ પ્રસંગની અંદર પોતાના નવા જીવન તરફ આગળ વધવા જઈ રહ્યા છે, એમને હું શુભેચ્છાઓ પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવ દંપતીઓને અને એમના પરિવારને ખૂબ ભર્યો ભર્યો હસતો રમતો આગળ વધતો રાખે એવી ઈશ્વરને પ્રાર્થનાઓ છે। અને હું પહેલી વખત આ ઝાલાવાડ લેવા પટેલ સમાજના કાર્યક્રમમાં સામેલ થયો છું અને મને પહેલી જ વખતમાં આટલું માન સન્માન આપવા બદલ, મારી જેવા નાના માણસને સન્માનિત કરવા બદલ હું સમાજ આખાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। માણસ હંમેશા સમાજ થકી ઉજળો હોય છે। સમાજને વ્યક્તિ તરીકે આપણે કંઈ નથી આપી શકતા, સમાજ આપણને આપે છે। અને એટલે આપણે જ્યારે વ્યક્તિ તરીકે સમાજમાં કામ કરતા હોય અને સમાજનું કામ કરતા 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 એક સમય આવે કે વ્યક્તિ મટી જાય અને વ્યક્તિત્વ બની જાય છે। આ મોહન બાપાનો પરિચય આપતી વખતે ભાઈએ જે રીતે આપણને વાત કરી કે એમણે કેવી રીતે ઝાલાવાડની અંદર લેવા પટેલ સમાજ માટે સેવાઓ કરી છે, શિક્ષણથી લઈ, બહેનોથી લઈ, બાળકોથી લઈ અનેક કામો કરતા કરતા મોહનભાઈ એક વ્યક્તિમાંથી મોહન બાપા એક વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા, એ બદલ આપણે સૌ એમના આભારી છીએ। આપણા માટે આપણા સમાજના વડીલો પ્રેરણા સ્ત્રોત છે। સરદાર પટેલથી લઈ અને મોહન બાપા જેવા આગેવાનોના કારણે આપણે બધા ઉજળા છે। કેમ કે એ લોકોએ પોતાને ક્યારે માન સન્માન મળશે, ક્યાં માન સન્માન મળશે, ક્યાં વધુ મત મળશે એવી કોઈ ચિંતા કે ફિકર કરી નથી। કરવા જેવું શું છે એ કરવાનું કામ કર્યું, એટલે આજે આપણે બધા ઉજળા છીએ, રૂડા લાગીએ છીએ, આપણે બધા એટલા બધા તાકાતવાળા। આપણા અનેક વડીલોએ કોઈ પરવા નથી કરી કે હાર પહેરાવશે કે નહીં પહેરાવે, પહેલી લાઈનમાં બેહાડશે કે નહીં બેહાડે, માથે પાઘડી નાખશે કે નહીં નાખે, મત મળશે કે નહીં મળે, કોઈ ફિકર કર્યા વગર સમાજ માટે હું શું કરી શકું એવી ભાવનાથી કામ કરતા રહ્યા તો મારી જેવા જુવાનિયાઓનો વારો આવી ગયો। એટલે આપણે બધા ઉજળા કોનાથી છે? વડીલો, આપણા આગેવાનો કે જેણે ખરેખર સમાજ માટે નિસ્વાર્થ ભાવે આવી પ્રવૃત્તિ ચાલુ કરી। અને સૌથી સારી બાબત એ છે કે આપણો સમાજ હંમેશા નવી દિશા તરફ ઝડપથી આગળ વધવા માટે આપણે બધા એવી રીતે ઘડાયેલા છે। મારે આજે એક મહત્વની બાબતની સમાજ સમક્ષ જાણ કરવી છે કે હંમેશા શક્તિશાળી હોય રાજ કરે। દુનિયાના હજારો વર્ષનો ઇતિહાસ એવો છે
કે જેનામાં શક્તિ છે એનું રાજ છે. રાજ એટલે સરકાર નહીં, રાજ એટલે પાર્ટી નહીં, રાજ એટલે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ નહીં. રાજ એટલે કે તમે ધારો એ થાય, એનું નામ રાજ. પછી તમે સરકારમાં ન પણ હોવ અથવા પાર્ટીમાં ન પણ હોવ, તમે જ્યાં હોવ દુનિયાના કોઈ પણ છે, જેનામાં શક્તિ છે એનું રાજ છે. આજથી અનેક વર્ષો પહેલા શક્તિ શેમાં? શક્તિ હાથમાં હતી. કે જેના હાથમાં તલવાર, ભાલા, તોપો ને એવું હતું, એના હાથમાં શક્તિ હતી, ને જેના હાથમાં તલવાર હતી એના હાથમાં રાજ હતી. પછી શક્તિ શેમાં આવી? પછી શક્તિ પૈસામાં આવી. કે જેના હાથમાં પૈસા આવ્યા, જે પૈસા વાળો એના હાથમાં પાવર આવ્યો. સરકારમાં હોય કે ન હોય, પૈસા વાળો હોય એટલે એનું કામ થઈ ગયા. તલવારમાંથી નીકળેલી શક્તિ પૈસામાં ગઈ, પૈસામાંથી નીકળેલી શક્તિ આવી વેપારમાં આવી. કે જેવડો મોટો બિઝનેસમેન, જેવડી મોટી એની તાકાત, દુનિયાના તમામ દેશોમાં એના ઇન્સ્ટિટ્યુશન લાગેલા હોય, એનું બધી જ જગ્યાએ વજન પડે, એનો પાવર આવે, એની હાથમાં તાકાત આવે. આપણે પટેલ સમાજ શક્તિને ઓળખવા વાળો સમાજ છીએ. કે જ્યારે જે શક્તિ આગળ વધી રહી હોય એ શક્તિને ઝડપથી ઓળખીએ, એ શક્તિને આપણે સ્વીકારીએ, અને જો આગળ વધીએ તો હંમેશા તાકાત આપણા હાથમાં આવે. ખેતીથી લઈ વેપાર સુધીની શક્તિઓ આપણે એમના સુધી પહોંચ્યા. આવનારા જમાનાની શક્તિ પૈસા નથી, સરકાર નથી, પાર્ટી નથી, લોકોનું ટોળું શક્તિ નથી. આવનારા જમાનાની શક્તિ છે ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે તાકાત આવનારા જમાનામાં દેખાઈ રહી છે, એને ઓળખવાની શરૂઆત આજથી આ મીટિંગથી આપણે કરવી પડે, તો શક્તિ આપણા હાથમાં રહેશે. નહીતર જેના હાથમાં ટેકનોલોજી એના હાથમાં પાવર. અને એનો દાખલો કે અહીં બેઠેલા બધા માણસ ફેસબુક વાપરે, કોકનામાં 10 મિલિયન ફોલોવર, કોકનામાં 5 મિલિયન ફોલોવર, કોકનામાં લાઈક છે, પણ ઝુકરબર્ગ ઉપરથી બટન બંધ કરી દે તો આપણા ફેસબુક નું શું, આપણા વોટ્સએપ નું શું, આપણા યુટ્યુબ નું શું? આપણી આ સભા યુટ્યુબમાં લાઈવ થાય છે, પણ યુટ્યુબ નો માલિક કોણ છે? જેની હાથમાં યુટ્યુબ છે એ આખી દુનિયા ઉપર રાજ કરે છે. એ વાત આપણે માનીએ કે ન માનીએ, આખી દુનિયામાં ટેકનોલોજી એની છે. અને હજુ તો એઆઈ આવે છે. એઆઈ ની અંદર એવું આવ્યું છે, બધા જાણતા હશે, કે તમે એને જે કામ કહો એ કામ 1 સેકન્ડમાં કરી આપે છે. 500 પાનાની ફાઇલ વાંચવા આપો તો 1 મિનિટ નથી લગાવતું, બધું વાંચીને કમ્પ્લીટ કરી તમને બોલીને કહી દે કે આ ફાઇલમાં આવું લખ્યું છે, કયા કાયદામાં શું લખ્યું છે, કયા વિષયની અંદર શું છે, વેપારમાં, ઉદ્યોગમાં, જમીનમાં, મકાનમાં, શિક્ષણમાં, પર્યાવરણમાં શું છે, એ બધી જ વસ્તુ એઆઈ બતાવે. આ વાત મારે એટલા માટે અહીંથી કહેવી છે કે આવનારા જમાનાની તાકાત ટેકનોલોજી છે, ડેટા છે, એ આપણે આપણા બાળકોને શીખવાડવું પડશે. તો બધા જ પાસે ટેકનોલોજી આવે એ પહેલા ટેકનોલોજીનો કંટ્રોલ તમારા હાથમાં હશે, તો તમારા હાથમાં શક્તિ હશે. તમે જુઓ કે સરકારના હાથમાં શક્તિ નથી. કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશની સરકાર તો એમ જ ઈચ્છે ને કે અમારું ફેસબુક પર ખરાબ ન લખાવવું જોઈએ, તો લખવા વાળા લખી જ લે. હોગામી ટેકનોલોજીનો પાવર છે. ટેકનોલોજી ન હોત તો ક્યાં જઈને લખે, ક્યાં જઈને બોલે? સરકારને હાથ ટૂંકા પડે એ તાકાત ટેકનોલોજીમાં છે. અને ટેકનોલોજી ખાલી મોબાઈલ પૂરતી નહીં, ખેતીમાં ટેકનોલોજી, વેપારમાં ટેકનોલોજી. તમે જુઓ કે જૂના જમાનામાં તમારા વેપારની જાહેરાત છાપામાં કરી શકાતી, કે ભાઈ આ ગોપાલભાઈ ઇટાલિયન તેલની ફેક્ટરી ચાલુ કરી છે, ગોપાલ તેલની બ્રાન્ડ છે, એમાંથી તેલ લેશો તો તમને ફાયદો થશે. ટેકનોલોજીથી આપણા જ સમાજના પેલા ભાઈએ કીધું 5 લીટર મોકલાવો મારા વાલા, અને 5,000 લીટરનો ગ્રાહક આવી જાય. એ તમે બધા જોયું હશે. એ તાકાત શેની છે? જો ટેકનોલોજી ન હોત તો ક્યાં માર્કેટિંગ કરવા જવાનું? ક્યાં તો છાપું, ક્યાં તો હોર્ડિંગ્સ હાઈવે ઉપર મારેલા હોય શહેરોમાં, એની બે સિવાય બીજો રસ્તો નહોતો. તો વેપારમાં, ખેતીમાં, શિક્ષણમાં, ધંધા રોજગારમાં, ભણતર ગણતરમાં બધી જ જગ્યાએ ટેકનોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે. અને એ વધતા પ્રભાવને આપણે પહેલા ઓળખવી પડે. અને એના માટેનું પહેલું પગથિયું એ છે કે આપણા સમાજની જે કાંઈ સંસ્થાઓ ઊભી થઈ છે, એ સંસ્થામાં આપણે નવી પેઢીના જે હોશિયાર છોકરાઓ છે એને ટેકનોલોજીનું શિક્ષણ આપે. એઆઈ ને કેમ વાપરવું, એને કમાન્ડ કેમ આપવો, એને ડેવલપ કેમ કરવું, ચેટબોટ કેમ બનાવવા, આ બાબત ઉપર અત્યારથી ધ્યાન આપવામાં આવે તો જ્યારે ખૂબ આગળ વધશે ટેકનોલોજી, ત્યારે આપણે બધા તૈયાર થઈને બેઠા હશું. મારે એક સરસ બાબતની નોંધ લેવા જેવી છે કે આ આપણું ઝાલાવાડ લેવા પટેલ સમાજ કેળવણી મંડળ છે, શિક્ષણ મંડળ નથી, કેળવણી મંડળ છે. બે શબ્દો છે, કેળવણી અને શિક્ષણ. આ બે શબ્દો કેમ છે ભાઈ? બેયનો અર્થ એક થતો હોય તો શબ્દ બે ન હોવા જોઈએ. શિક્ષણ
કે આજના જમાનામાં હવે શિક્ષણની જરૂર મારી દ્રષ્ટિએ ઓછી છે. આજના જમાનામાં કેળવણીની વધારે. કે કોઈ જમાનામાં સમાજ એટલું બધું ભણેલો નહોતો, એને બધી બહુ ખબર નહોતી. બધા જ લોકો મજૂરી કરતા, કોઈ ખેતી મજૂરી, કોઈ બીજું કઈ ત્રીજું કામ કરતા, અને મજૂર માણસને કોઈ જાતની માહિતી નહોતી. તો એને બહારથી માહિતી આપવામાં આવતી, શાળાના માધ્યમથી, શિક્ષણના માધ્યમથી, અને શિક્ષિત કરવામાં આવતો કે ભાઈ તને આ નથી ખબર પડતી, લે તને આ ચોપડીમાંથી, ક્લાસરૂમમાંથી, બ્લેકબોર્ડ ઉપરથી ભણાવું અને કહું કે આનું આમ હોય ને આનું આમ ન હોય. શિક્ષણનો અર્થ એ છે કે માણસની અંદર બહારથી કાંઈક એની અંદર નાખવું, એ એને શિક્ષણ કહીએ છીએ આપણે. કેળવણી તો માણસમાં જન્મજાત ઈશ્વરે જે આવડત મૂકી છે, જે ક્ષમતા મૂકી છે, એને ખીલવીને બહાર લાવવી, એનું નામ છે કેળવણી. કે ભગવાને તારાને જે તાકાત આપી છે ને એને બહાર લાવો. હવે મને ભગવાને નેતા બનવાની તાકાત આપી હોય, મને પરાણે પકડીને માસ્ટર બનાવો, તો ન હું માસ્ટર થાવ, ન હું નેતા થાવ, સરવાળે સમાજ આખાનું નુકસાન થાય. સમાજને સારો માસ્ટરે ન મળે ને સારો નેતાય ન મળે. તો આજના જમાનો કેળવણીનો છે, શિક્ષણનો નથી. ઈશ્વરે જેની અંદર જે ગુણ આપીને અહીંયા મોકલ્યા છે આ પૃથ્વી ઉપર, એ ગુણને સમાજે ઓળખો. કે આ છોકરો શું બને એમ લાગે, કલાકાર બને એમ લાગે હોય તો એને સાયન્સમાં એડમિશન અપાવવાનું દબાણ ન કરવું જોઈએ. કલાકાર બનાવવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ, તો સમાજને સારો કલાકાર મળે. એટલે આ કેળવણી મંડળ આજથી એટલા વર્ષો પહેલા રાખ્યું, તો એ વડીલોની દીર્ઘદ્રષ્ટિ કેવી હશે કે એને ખબર હતી જરૂર કેળવણીની છે, શિક્ષણની તો પછીની વાત છે. હવે એ કેવડી સારી વાત કહેવાય. અને આવનારો સમય છે એમાં સમાજને તમામ ક્ષેત્રમાં સમાજને ઉપયોગી થાય, દેશને ઉપયોગી થાય, રાજ્યને ઉપયોગી થાય, આખી વ્યવસ્થાને સારી બનાવી શકે એવા માણસો જો આપણે પેદા કરવા હોય, એવા માણસો જો આપણે ઘડવા હોય, તો આપણને જરૂર પડે છે કેળવણી. જે માણસની અંદર જે ગુણ પડ્યો છે એ ગુણ રજૂ કરવા માટેના પ્લેટફોર્મ એને મળે. આપણી દીકરીઓએ અહીંયા સરસ મજાનું સમૂહ નૃત્ય કર્યું અને આપણે બધાએ તાલીઓથી આપણી દીકરીઓને આવકારી. ઘણી વખત એવું થાય કે સરકારી નોકરીની પાછળ એટલો બધો માણસ ગાંડો થઈ જાય છે, તલાટી જ બનવું છે. બોલિવૂડમાં તમારે હીરો હિરોઈન કેમ નથી બનવું? સુપ્રીમ કોર્ટના જજ કેમ નથી બનવું? નેશનલ મીડિયાના એન્કર કેમ નથી બનવું? તલાટી જ બનવું છે બધા. એટલે હું તો સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકીને આવ્યા પછી મને ખબર પડી કે તલાટી કરતા 1000 ગણી મોટી મોટી વસ્તુ માર્કેટમાં ઉપલબ્ધ છે. ખાલી તમે સપનું તો મોટું જોવો એક વખત, ન બનાય તો કઈ વાંધો નથી. પણ જેની અંદર જે આવડત છે, આપણી દીકરીઓ સરસ મજાનું નૃત્ય કરી શકતી હોય અને એની અંદર આગળ વધવા મળે. આપણા ગુજરાતના પ્રખ્યાત નૃત્યકાર હતા મૃણાલિની સારાભાઈ, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો. નૃત્યની દુનિયામાં એનું બહુ મોટું નામ છે અને ગુજરાતના છે, અમદાવાદના છે. એ નૃત્ય કલાની અંદર વખણાય છે એમનું નામ. અત્યારે તો ઉંમરલાયક હશે, હવે તો નથી એમની ઉંમર એવી. પણ એવી રીતે આપણા બાળકોને એમની રસ રુચિ પ્રમાણે આગળ વધવા મળે એવો પ્રયત્ન આપણે બધાએ કરવો પડશે. બીબા ઢાળમાંથી આગળ આવવું પડશે. આ તમે મારો દાખલો લઈ લો, હું બીબા ઢાળમાં હોત તો સિસોટીઓ મારતો હોત. બીબા ઢાળમાં તો શું હોય, જમાદાર હતો, ફૂર 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 કરીને ભાઈ આંચકોર મૂકને આંચકોર મૂકને. હું બીબા ઢાળમાંથી બહાર નીકળ્યો તો તમે બધાએ મને આશીર્વાદ આપ્યા અને અવડી મોટી સ્થાન ઉપર કામ કરવાની તક આપી. પણ ક્યારે? આશીર્વાદ તો સમાજ આપવાનો છે. સમાજ કોઈને ના નહીં પાડે. સમાજ હંમેશા પોતાના દીકરાઓને વાલ કરે. આગળ વધતો હોય તો ખુશ થાય. આ ઝાલાવાડ લેવા પટેલ સમાજ ખુશ થયો કે આપણો ગોપાલ ધારાસભ્ય બન્યો, એ ખુશી વ્યક્ત કરી, મને આમંત્રણ આપ્યું, અહીંયા તક આપી. સમાજ તો રાજી જ હોય પોતાના છોકરા આગળ વધે. પણ છોકરા હોય કંઈક દીવામાંથી બહાર આવી નવું કૌવત તો બતાવવું પડશે ને કે ભાઈ હું આ કરી બતાવીશ મારા સમાજને, જોઈ લો મારામાં શક્તિઓ પડેલી છે. ખાલી ખોટું રોજ જાગીને તલાટી બનવાની લાઈનમાં ઉભા રહી જાય, આપણે એનું શું વિચારવું? એનું હારું વિચાર. વિજ્ઞાનનો જમાનો, ટેકનોલોજીનો જમાનો, શક્તિશાળી બનવાનો જમાનો, અને એની અંદર આપણા છોકરાઓ આગળ વધે એ માટે થઈ સૌથી જરૂરી એ છે ને કે આપણો ગોવાળ હજળતો હોય, નકર ધણ થાય ક્યાં? હવે ભાઈ ગોવાળને ખબર ન હોય કઈ દશે ખડ હારું મૂક્યું છે, ઢોર ભૂખ્યા ને. સમાજનો આગેવાન કેવો છે એના ઉપર એ સમાજની પ્રગતિ નિર્ભર કરે છે. કેમ કે આખો સમાજ હંમેશા આગેવાનને જોઈને હાલતો. અહીં મોહન બાપા જેવા આગેવાન મળ્યા એટલે આ 37 વર્ષથી સમૂહ લગ્ન થાય છે. મારી જેવો ભટકાઈ ગયો હોત તો પહેલા બીજા ત્રીજા ટાટો ન પડી ગયો.
ગોપાલભાઈ જીવન બનાવેલો પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ, ત્રીજી વખતમાં ભુહાણીઓ સારા માણસના હાથમાં નેતૃત્વ હોય, સારા માણસના હાથમાં કમાન હોય તો એ હંમેશા સારું કરે, કેમ કે એના અંદર સારું કરવાનો ગુણ ઈશ્વરે મૂકેલો હોય. એટલે આગેવાન કેવો છે, આગેવાન કોણ છે, આગેવાનને ખબર કેટલી પડે છે, આગેવાનને લાંબુ કેટલું દેખાય છે, આગેવાનને દૂરનું કેટલું દેખાય છે, એના આધારે નક્કી થાય કે આ ઈ આગેવાનનો સમાજ ક્યાં પહોંચશે. હવે મને આની પછીની ચૂંટણી સિવાય આગળ હુસતો ન હોય, મોત્યો આવી ગયો હોય ચૂંટણી લક્ષી, તો હું સમાજનું વિચારું, ચૂંટણીનું વિચારું. મને કઈક આખું દેખાવું તો જોઈ, 4 ચૂંટણી પછી હું થવાનું. હવે ગોપાલભાઈ નેતા બની ગયા, હવે એને 25 વર્ષનું વિઝન ન હોય એની પાસે, સમાજને લગતું, યુવાનોને લગતું, રાજ્યને લગતું, તો ગોપાલભાઈ વાહે કોઈએ સમય ન બગાડવો જોઈએ. સમાજનો આગેવાન કેવો હોવો કે જેને 50 વર્ષનું ભૂજે, આપણા સરદાર પટેલ આપણે ગર્વ લઈ શકીએ, એની પાસે 100 વર્ષનું વિઝન હતું. જે દિવસે આઝાદીની લડાઈ આવતી હતી ત્યારે એને ખબર હતી 2026માં ભારત દેશમાં શું થવું જોઈએ. એ વિઝન એનામાં હતું એટલે દેશે સ્વીકાર્યા, ને આપણે એના પર ગર્વ લઈએ છીએ કે એની પાસે આવડું વિઝન હતું. વિઝન વગરનો આગેવાન એ સમાજમાં કે રાજકારણમાં કે ગામમાં કે સીમમાં ગમે ને આવો, એ પોતે ક્યાંય પોગે નહીં, સમાજને ક્યાંય પોગવા દે નહીં. એટલે હંમેશા આપણે એ વાતની કાળજી રાખવી પડે કે આગેવાન કોણ છે, એની પાસે આગળનું લક્ષ્ય કેટલું છે, એને કેટલું દીર્ઘદ્રષ્ટિ છે, એનામાં એ શું કરવા માંગે છે, આવનારા સમયના પડકારોને ઓળખી શકે એમ છે કે કેમ. કેમ કે વાવાઝોડું આવતું હોય પહેલું આગેવાનને દેખાય. નાનો માણસનો બચારો પોતાનું ઘર પરિવાર ચલાવવા માટે નવરો રહે તો બીજું જોવે. અને એટલે આજે મારી બધાને વિનંતી છે, આમ તો હું હાવ નાનો છું, મારે કઈ કહેવા જેવું હોય નહીં, તમે બધા મને મોટો બનાવ્યો છે એટલે મારે તમારા બધા પાસેથી શીખવાનું હોય. પણ હવે આગેવાન બન્યા છે એટલે જે પ્રસંગમાં હોય ને માઇક તો આપે, અને આપે એટલે કઈ કહેવું પડે, અને કહેવા જાય એટલે હારું ન કહેવાનું કહેવાય જાય, આવડવું જોઈએ ને કઈ. પણ તમે આશીર્વાદ આપજો, તમે ઘડજો, તમે શીખવાડજો. કેમ કે સૌથી મોટી તકલીફ શું છે કે સમાજમાં કોઈ પણ જ્ઞાતિ ડોક્ટર બનાવવાની વ્યવસ્થા સમાજ કરે છે કે હોસ્ટેલ બનાવી છે, આપણી નાતના બધા છોકરાને એડમિશન અપાઈ દો, થઈ ગયા ડોક્ટર. સમાજ તલાટી બનાવવાની વ્યવસ્થા કરે છે, સમાજ આઈએએસ, આઈપીએસ, પીએસઆઈ, મામલતદાર બધું જ બનાવવાની જ્ઞાતિ પોતે વ્યવસ્થા કરે છે, ફંડ ફાળો કરી. પણ સારો આગેવાન નેતા બને ને એની વ્યવસ્થા કોઈ જ્ઞાતિમાં હજુ ઊભી નથી. એ તો જે રખડતો હોય, નવરો હોય, જાય પાર્ટીમાં, ઓલો ટિકિટ આપે, તમે મત આપો, થઈ ગયો નેતા. તમે ડોક્ટર બનાવવા માટે ગંભીર છો કે આપણા સમાજની હોસ્ટેલમાં આપણા સમાજના દીકરાઓ ડોક્ટર બનશે. સમાજ એવું વિચારે કે આપણા સમાજની લાઇબ્રેરીમાં બેસીને વાંચીને આપણા સમાજનો પીએસઆઈ બને. બધું જ બનાવવા માટે સમાજ પ્રયત્ન કરે છે, માટે બધું બને છે, સારા છોકરા બને છે. તો નેતા બનાવવાનો પ્રયત્ન કોઈ જ્ઞાતિ કેમ નહીં કરતી હોય? મને થી કાયમ આશ્ચર્ય થાય. આ તો અમે એમનામ બની ગયા, પણ પ્રયત્ન સમાજ કરે તો સારો માણસ નેતા બને. ઠરે બુદ્ધિનો, પરિપક્વ, સમાજ પ્રત્યેની ભાવના ધરાવતો હોય, દેશ પ્રત્યેની ભાવના ધરાવતો હોય એવો માણસ નેતા બને. અત્યારે શું છે કે ભાઈ નેતા કોણ બને છે? જેની પાસે કામ ન હોય, ધંધો ન હોય, રખડતો હોય, કોઈ એને કઈ પૂછતું ન હોય, ગામમાં આબરૂ ન હોય, એટલે જોડે ગમે 1, 2, 3, 4 પાર્ટી હોય એમ ગમે એકમાં કરી જાય, અને ધીમે ધીમે 2-4 વર્ષ વળ ખાય તો થઈ જાય નેતા. એટલે આપણી માથે તો આવા જ આવવાના થાય. વાત સાચી છે ખોટી? આમાં રાજકારણ નથી કઈ. મારો એટલી વિનંતી છે કે તમે ઘડતર કરો અમારી જેવા છોકરાઓ. કામ ન હોય, ધંધો ન હોય, રખડતો હોય, કોઈ એને કઈ પૂછતું ન હોય, ગામમાં આબરૂ ન હોય, એટલે જોડે ગમે 1, 2, 3, 4 પાર્ટી હોય એમ ગમે એકમાં કરી જાય, અને ધીમે ધીમે 2-4 વર્ષ વળ ખાય તો થઈ જાય નેતા. એટલે આપણી માથે તો આવા જ આવવાના થાય. વાત સાચી છે ખોટી? આમાં રાજકારણ નથી કઈ. મારો એટલી વિનંતી છે કે તમે ઘડતર કરો અમારી જેવા છોકરાઓ. મેં કીધું કેળવણી, કે જેને ભગવાને નેતા બનવાનો ગુણ આપીને મોકલ્યા છે એને તૈયાર કરો, શીખવાડો, ઠપકો આપો, હાથ પકડો. ક્યાંક કોઈ માથાકોટીઓ કરતો હોય તો કાને પકડો જરા. મોહન બાપા જેવા અમારો કાન 2017માં પકડતા ત્યારે બહુ વળખાતા. એટલે તે દિવસે કહેતા અમને કે ભાઈ છોકરાઓ થોડા ખખાજો. તે દિવસે એટલી બધી બુદ્ધિ નહોતી કે માપે માપે રહેવાય, તો પાડી નાખું, મારી નાખું એવો માહોલ હતો. આંદોલનમાં જોડાઈ ગયેલા. એટલે મારી એવી લાગણી છે બધા વડીલોને કે
આપ સૌ વડીલો અમને માર્ગદર્શન આપો, શીખવાડો, સૂચન આપો, જરૂર જણાઈને ઠપકો આપો, પણ અમારું ઘડતર કરો તો અમારી જે કાંઈ શક્તિઓ ઈશ્વરે આપી છે નેતૃત્વ કરવાની, એનો ઉપયોગ સમાજ માટે, દેશ માટે, રાજ્ય માટે વધુ સારી રીતે અમે કરી શકીએ. આપ સૌએ અહીંયા મને આમંત્રણ આપી, માન સન્માન આપી બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ હું સમાજનો આભાર વ્યક્ત કરું છું. આદરણીય મોહન બાપાનો વિશેષ આભાર, જેમણે મને ફોન કર્યો, લાગણી વ્યક્ત કરી, 2-3 વાર ઉઘરાણી કરી કે તારે આવવાનું જ છે, આવવાનું. આજે વિસાવદરમાં લેવા પટેલ સમાજના સમૂહ લગ્ન છે અને હું રાતે વિસાવદરથી પાછો અહીંયા આવી આવ્યો. એટલે મોહન બાપાની લાગણી બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા બોલવામાં કઈ વધારે થઈ ગયું હોય તો ભૂલચૂક માફ કરજો, પણ શીખવાડતા રહેજો અમને. જય સરદાર.